રાણાઓ શહેરમાં લાંબા સમયથી ચાલી રહેલી લો વોલ્ટેજની સમસ્યાની નિવારણ માટે કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં ધારાસભ્ય કાંદલભાઈ જાડેજાની રજૂઆત બાદ વીજ તંત્ર દ્વારા નવા ટ્રાન્સફોર્મર સ્થાપિત કરીને અનેક વિસ્તારોમાં વીજ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવ્યું છે. રાણાવાવના સુદામા પાર્ક વિસ્તારમાં લાંબા સમયથી લો વોલ્ટેજની સમસ્યાથી સ્થાનિક રહેવાસીઓ પરેશાન હતા. આ અંગે સ્થાનિકોએ ધારાસભ્ય કાંધલ જાડેજાને રજૂઆત કરતા તેમણે પીજીવીસીએલના અધિકારીઓ સમક્ષ પ્રશ્ન ઉઠાવ્યો હતો. આ રજૂઆતને પગલે પીજીવીસીએલ દ્વારા તાત્કાલિક નવું ટ્રાન્સફોર્મર સ્થાપિત કરીને વિસ્તારમાં લો વોલ્ટેજની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત પરેશનગર, નાગેશ્વર પાર્ક, કાનેશ્વર સોસાયટી અને ગ્રીન સિટી 2 સહિતના વિસ્તારોમાં પણ વધુ ક્ષમતાવાળા નવા ટ્રાન્સફોર્મર મૂકવામાં આવતા ત્યાં પણ વીજ પુરવઠાની સમસ્યામાં રાહત મળી હતી. નમસ્કાર, મારું નામ આકાશ બાપોદરા, રાણાવાવ સુદામા પાર્કમાં રહું છું. અમારે છેલ્લા 2 વર્ષથી વીજનો પ્રોબ્લેમ હતો, જે પાવર લો અને હાઈ વોલ્ટેજનો પ્રોબ્લેમ હતો. અવારનવાર જીબીમાં લેખિત અને રૂબરૂ રજૂઆત કરવા છતાં તેનો કોઈ ઉકેલ આવ્યો ન હતો. અંતે અમે કાંધલભાઈ જાડેજા પાસે ગયા અને કાંધલભાઈ જાડેજાએ અને તેની રજૂઆતથી જીબીએ તાત્કાલિક ધોરણે અમને ટીસી નાખી દીધું. તે બદલ કાંધલભાઈ જાડેજા અને જીબીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ સમસ્યાનું નિરાકરણ આવતા જ સ્થાનિક લોકોએ ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા તેમજ પીજીવીસીએલના અધિકારીનો આભાર વ્યક્ત કર્યો હતો. રાજુ કારાવાદરા સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.